આપણે છેલ્લા કેટલાય દિવસથી જાણીએ છીએ કે અમેરિકા ગયેલા ભારતીયોની હાકલપટ્ટી થઈ રહી છે, ત્યારે વધુ એક વખત આજે 119 ભારતીયોને નાનું મોઢું કરીને વતનમાં આવવું પડશે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાળા। વાત એમ છે કે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતીયોની બીજી બેન્ચ આજે રાત્રે 10 વાગે પંજાબના અમૃતસર એરપોર્ટ પર આવી રહી છે। આમાં 119 ભારતીયોને બળજબરીથી પાછા મોકલવામાં આવશે, જેમાં પંજાબના 67 અને હરિયાણાના 33 લોકો સામેલ છે। આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન પણ એરપોર્ટ પર જઈને ડિપોર્ટ કરવામાં આવેલા પંજાબીઓને મળશે। આ પછી 16 ફેબ્રુઆરી રવિવારે રાત્રે 10 વાગે 157 ભારતીયોને લઈને વિમાન અમૃતસર પહોંચશે। આજે આવતી આ ફ્લાઇટ્સમાં 8 થી 10 ગુજરાતીઓનો પણ સામેલ થાય છે। આ પહેલા 5 ફેબ્રુઆરીએ યુએસ એરફોર્સના પ્લેન ગ્લોબ માસ્ટરમાં 104 ભારતીયોને અમૃતસર લઈ જવામાં આવ્યા હતા। આ લોકોના હાથમાં હથકડી અને તેને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા। આ વખતે ભારતીયોને કેવી રીતે ડિપોર્ટ કરવામાં આવશે, શું તેમને હાથકડી પહેરાવીને પાછા મોકલવામાં આવશે, આ અંગે હજુ કોઈ સુધી માહિતી સામે નથી આવી। શુક્રવારે સાંજે અમૃતસર પહોંચેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માને કહ્યું છે કે પંજાબમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્લેન લેન્ડ કરાવવું ખોટું છે। આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, ત્યારે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। અગાઉ પણ જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાં વિવિધ રાજ્યોના લોકોના પણ સમાવેશ થયા હતા, તો પછી શા માટે અમૃતસરમાં વિમાનો લેન્ડિંગ કરવામાં આવ્યા તે પણ એક પ્રશ્ન છે। પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ પંજાબમાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવેલા અમેરિકન પ્લેનના લેન્ડિંગ પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે આ કરવાથી કેન્દ્ર સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે। તે ગુજરાત, હરિયાણા કે દિલ્હીમાં પ્લેન કેમ લેન્ડિંગ નથી કરાવતા તે એક પ્રશ્ન ઉભો થયો છે। ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટેનું છેલ્લું યુએસ સૈન્ય વિમાન 4 ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગે સેન એન્ટિયોના યુએસથી ઉપડ્યું હતું। આ પ્રથમ વખત હતું કે અમેરિકા ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરે છે। અગાઉ અલગ અલગ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ ડિપોર્ટ કરવા માટે કુલ 205 ગેરકાયદેસર ભારતીયોની ઓળખ કરી છે। અમેરિકામાં લગભગ 7 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ હજુ પણ છે। વર્ષ 2023 સુધીમાં અમેરિકા 7 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતીયોમાં છે તે લોકોને ડિપોર્ટ કરી રહી છે। મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી આ સૌથી વધુ છે। અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી એજન્સી જણાવે છે કે છેલ્લા 3 વર્ષમાં સરેરાશ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા 90,000 ભારતીય નાગરિકો ઝડપાઈ ગયા છે। આ ઇમિગ્રન્ટ્સનો સૌથી મોટો હિસ્સો પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી આવી રહ્યો છે। ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કેમ હાકી રહી છે તે પણ સમજવું જરૂરી છે। હવે એ સમજીએ। 20 જાન્યુઆરીએ ટ્રમ્પને પદના શપથ લીધા ત્યારે તરત જ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા। ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ સરકારે દેશમાંથી ગેરકાયદેસર વસાહતોને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું। તેમણે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા ડિપોર્ટની માંગણી કરી। ટ્રમ્પ માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસીને ગુનાહ કરે છે। અહીં નોકરીઓનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સનો છે, જેના કારણે અમેરિકન લોકોને નોકરી નથી મળતી। ટ્રમ્પે લેક એન્ડ રિલે એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જે તેમના બીજા કાર્યકાળનો પ્રથમ કાયદો છે। આ કાયદા હેઠળ ફેડરલ અધિકારીઓને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાની છૂટ છે અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને ડિપોર્ટ કરવાનો અધિકાર પણ છે। અમેરિકા દ્વારા ગેરકાયદે ત્યાં રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાતા તે મુદ્દો એટલો ગંભીર બન્યો જેટલો તે મુદ્દો હતો નહીં। એ લોકોને કઈ રીતે ડિપોર્ટ કરાયા? હવે આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર તેમણે આકરા પ્રહારો કર્યા છે। તેમણે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હથકડી પહેરાવીને ત્યાંથી લાવવા સામે કેન્દ્રના મૌન પર પ્રશ્નો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે કોલંબિયા જેવા નાના દેશો પણ તેના નાગરિકોને હથકડી પહેરાવા નહોતી દીધી, તો પછી ભારતીયો સાથે આવું કરાય તે સરકાર કેમ કંઈ નથી કરી રહી? તેમણે કહ્યું છે કે કોલંબિયાએ અમેરિકાના સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, તમારે ત્યાં ગેરકાયદે અમારા નાગરિકો હોય તો અમને કહો, અમારો પ્લેન આવીને તેમને લઈ જશે, પરંતુ તેને હાથકડી પહેરાવવાની કોઈ જરૂર નથી। જો કોલંબિયા આવું વલણ અપનાવી શકે તો ભારતીય આટલો મોટો દેશ થઈને આવું કેમ ન કહી શકે તેવો શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે। મહત્વની વાત તો એ છે કે ગત 5 ફેબ્રુઆરીએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા લગભગ 104 જેટલા ભારતીયોને લઈને યુએસનું આર્મી પ્લેન અમૃતસર એરપોર્ટ પહોંચ્યું। જે પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા તેમના હાથમાં હાથકડી બાંધવામાં આવી, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ, આવો સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ, ભારતના વડાપ્રધાન શ્રી
અમેરિકા ગયા, અપેક્ષાઓ ઘણી બધી હતી, પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાનની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું. ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી કઈ વાત કરશો? એમણે ના પાડી દીધી. અને આપણા વડાપ્રધાન શ્રી એ વિદેશ નીતિમાં સફળ નથી રહ્યા. અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર 9.5% ટેરિફ, હીરા, ટેક્સટાઇલ આ ખૂબ એક્સપોર્ટ થાય છે. જો એના ઉપર 9.5% ટેરિફ આવે તો આપણા લોકો માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું. આપણો નાગરિક વિદેશમાં હોય અને વિદેશવાળા માને કે ગેરકાયદેસર છે તો એને ડિપોર્ટ કરે, એટલે સન્માનભેર પાછા આપણા દેશમાં મોકલી આપે. હાથમાં હાથકડીઓ, પગમાં જંજીર, મિલિટરીનું પ્લેન, આખા પ્લેનમાં એક જ લેટ્રિન, અને એ રીતે જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા. એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ હતા. આપણા દેશની સરકારે લાલ આંખ કરવાના બદલે વિદેશ મંત્રીએ સંસદમાં, અમે તો એવું માન્યું હતું કે કડક સ્ટેન્ડ લે. વિરોધ પક્ષ તરીકે અમે પણ સરકારને ટેકો આપીશું, કારણ કે આ કોઈ 1-2-5 વ્યક્તિ કે 50-100 વ્યક્તિની ભારત માતાનું અપમાન. પણ વિદેશ મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું તો જાણે જે ટ્રમ્પે કર્યું છે એ બધું જ વ્યાજબી કરી દીધું હોય એવું નિવેદન. આ એ જ ટ્રમ્પ છે જેના માટે આપણે વિદેશની રાજનીતિમાં ભાગ નહીં લેવો બંધારણીય સભાએ નક્કી કરેલું, છતાં ત્યાં જઈને અબકી બાર ટ્રમ્પ સરકાર આવું કરીને આવ્યા હતા. અને હવે આપણી મુશ્કેલીના સમયે કોઈ રસ્તો નથી. કોલંબિયા જેવો નાનો દેશ એને લાલ આંખ કરીને કહી દીધું કે ખબરદાર, અમારા એક પણ નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય તો એને આંખ કરીને આપેલ આવશો. તમારું પ્લેન મિલિટરીનું નહીં, અમે અમારું હવાઈ જહાજ મોકલીશું, સન્માનભેર અમારા નાગરિકોને લાવશું. અને કોલંબિયાએ કરીને બતાવ્યું. તો આપણો આવડો મોટો દેશ કેમ ના કરે છે? જે બીજી વિદેશ નીતિ આપણા પડોશના દેશ સાથે, બાંગ્લાદેશ, પ્રજાનો વિદ્રોહ ફાટી નીકળ્યો કે આ શેખ હસીનાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, જુવાળ ઉભો થયો જનતાનો, અને શેખ હસીનાને ભાગવાનો વારો આવ્યો. દુનિયાનો કોઈ દેશ એને લેવા તૈયાર નહોતો. મારે ભાજપ સરકારને પૂછવું છે કે જેના બાપ દાદા સ્વાતંત્ર્ય સેનાની રહ્યા હોય એવો આ ભારતનો મુસ્લિમ હુસેનભાઈ છે તો એ તમને ગમતો નથી, અને તમને આ શેખ હસીના કેમ ગમી ગઈ? શા માટે તમે એને ભારતમાં આશરો આપ્યો? ભારતમાં એને આશરો આપ્યો એના કારણે બાંગ્લાદેશના લોકોને લાગ્યું કે અમારા દેશમાં ભ્રષ્ટાચાર કર્યો, જુવાળ ફાટી નીકળ્યો, એને ભારતે આશરો આપ્યો છે. પરિણામે બાંગ્લાદેશમાં મારા હિન્દુ મંદિરો તૂટે છે, હિન્દુઓ ઉપર હુમલા થાય છે, અને આપણી સરકાર કાંઈ કરતી નથી. આ વિદેશ નીતિ એમની ફેલ રહી, જેના કારણે હિન્દુ મંદિરો તૂટે છે. કહેતા હતા લાલ આંખ કરી, 56 ઇંચનો સીનો છે, તો જાય બાંગ્લાદેશ. હિન્દુ મંદિરોનું રક્ષણ થવું જોઈએ અને હિન્દુઓનું રક્ષણ થવું જોઈએ, અને આ દેશની માફી માંગવી જોઈએ કે શેખ હસીનાને આશરો આપવો એ ભાજપની સરકારની ભૂલ હતી, અને એ કારણે હિન્દુઓ તકલીફમાં છે. આ માંગણી પણ કોંગ્રેસ પક્ષ તરીકે ગુજરાતમાંથી અમે કરીએ છીએ કે તમે અહીંયા જે રાજનીતિ કરો છો અને તમારી વિદેશની રાજનીતિ, એના વચ્ચે આસમાન જમીનનો ફરક છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.